નમસ્કાર એલ્યુમિનાઈ ઓફ આઈજીએચએસ પોડકાસ્ટમાં હું નરેન્દ્ર રામાનુજ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જાણો છો એમ આ પોડકાસ્ટમાં આપણે શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી ચૂકેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આમંત્રિત કરીએ છીએ. તેઓ તેમના અભ્યાસકાળ દરમિયાનના સંસ્મરણો અહીં રજૂ કરે છે, કારકિર્દીના પોતાના અનુભવો રજૂ કરે છે, શાળાની મીઠી યાદો અહીંયા રજૂ કરે છે અને જુદી જુદી વિદ્યાર્થીનીઓ સમાજના જે પણ ક્ષેત્રમાં પોતાનું યોગદાન, પોતાનો ફાળો આપે છે, પોતાની સેવા આપે છે એ આપણી સમક્ષ અહીંયા શેર કરે છે. તો આજના પોડકાસ્ટમાં આપણી સાથે છે શ્રીમતી ઉષ્માબેન શુક્લ, જેઓ હાલમાં ભુજોડી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે પોતાની ફરજ નિભાવે છે. આ ઉપરાંત ઉષ્માબેન એક કવિયત્રી પણ છે, સારા એવા સર્જક છે, સફળ સંચાલન પણ કરે છે કાર્યક્રમોનું અને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષિકા પણ રહી ચૂક્યા છે. તો હું વિનંતી કરીશ શ્રીમતી ઉષ્માબેનને સૌપ્રથમ આપ આપના પરિચય આપો, ત્યારબાદ આપણે પોડકાસ્ટના પ્રશ્નોત્તરીની ચર્ચા કરીએ. જી. સૌપ્રથમ તો સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ, આ શાળાના આચાર્ય શ્રી ભૂતપૂર્વ તેમજ વર્તમાન અને આદરણીય રામાનુજ સાહેબ અને પોડકાસ્ટથી બધા જ જે નિહાળી રહ્યા છે બધાને જ વંદન સાથે મારી માતૃશાળાને વંદન કરું છું. સર્જન એ મુખ્ય વિષય છે સાહેબ, એટલે આજે જ એક લખાયેલી કવિતાથી અને એ પણ માતૃશાળાને સમર્પિત, એટલે ત્યાંથી જ હું આજના કાર્યક્રમની આપણે આ શરૂઆત કરીએ. ચોક્કસ. કે ચો તરફ જેની ગાથા છે છવાઈ, ચો તરફ જેની ગાથા છે છવાઈ, ગુણલા જેના રહ્યા છે ગવાઈ, વંદન તુને મારી શાળા ઇન્દ્રાબાઈ, વંદન તુને મારી શાળા ઇન્દ્રાબાઈ. કે અમૃતના ઓડકાર ભાષા રસના પાઈ, અમૃતના ઓડકાર ભાષા રસના પાઈ, શિક્ષણથી જેમણે શીખવી માણસાઈ. કે અમૃતના ઓડકાર ભાષા રસના પાઈ, શિક્ષણથી જેમણે શીખવી માણસાઈ. છે અમ સાથે એવા ગુરુજનોની પરછાઈ, છે અમ સાથે એવા ગુરુજનોની પરછાઈ, વંદન તુને મારી શાળા ઇન્દ્રાબાઈ. વીતી ગયા વર્ષો લાગે છે ને નવાઈ, કે વીતી ગયા વર્ષો લાગે છે ને નવાઈ, કેટલાય ક્ષેત્રોમાં દીકરીઓ ગોઠવાઈ. વિશેષ એથી શું કહી શકું હું કાંઈ, કે વિશેષ એથી શું કહી શકું હું કાંઈ, વંદન તુને મારી શાળા ઇન્દ્રાબાઈ. અનેરી જેની સિદ્ધિઓ નોંધાઈ, અનેરી જેની સિદ્ધિઓ નોંધાઈ, એ જ આ શાળાની સૌથી મોટી છે કમાઈ. કે અનેરી જેની સિદ્ધિઓ નોંધાઈ, એ જ આ શાળાની સૌથી મોટી છે કમાઈ. 75 વર્ષની વાવણી વખાણાઈ, કે 75 વર્ષની વાવણી વખાણાઈ, વંદન તુને મારી શાળા ઇન્દ્રાબાઈ, વંદન તુને મારી શાળા ઇન્દ્રાબાઈ. ખૂબ સરસ ઉષ્માબેન, આપની જે રચના છે એક કવિયત્રી તરીકે ખરેખર શોભે એવી આપે એક કવિતા શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ માટે સર્જન કર્યું છે, એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. આપના શબ્દો જ આ 75 વર્ષના અમૃત મહોત્સવને એની સાથે જોડાણ છે એ આપની કવિતામાં દેખાઈ આવે છે. ફરીથી આપનું સ્વાગત છે શાળા પરિવાર તરફથી. અભિનંદન આપ્યો છે સાહેબ, પણ અમારે આભાર માનવો પડે આપનો. જી. કારણ કે આપ આટલો રસ લઈને આ શાળાના 75 વર્ષ સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને જોડીને શાળા સાથે એક સંધિ, એક સેતુ કરો છો, એટલે અમે આપના આભારી છીએ. થેન્ક યુ મેમ, થેન્ક યુ. ઉષ્માબેન, આઈજીએચએસ ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલને આજે આપણે ટૂંકમાં જે કહીએ છીએ, તો આઈજીએચએસની સ્થાપના અને ભૂતકાળ વિશે આપ શું જાણો છો? આ શાળાની સાથે મારું જ્યારથી જોડાણ છે તો 1992 થી છે. જી. પણ મને પહેલા વંદન ધન્યતા એ અનુભવી અને વંદન એ વ્યક્તિઓને કરી કે જેમણે આ શાળાની સ્થાપના કરી છે. એટલે એ પરિવારને ઇન્દ્રાબાઈ, જેમના માતૃશ્રીના સ્મરણાર્થે આ શાળાની જ્યારે સ્કૂલનું જે ઉદ્ભવ થઈ છે એ રીતે
તો એ તમામ જણને અત્યારે હું વંદન કરું છું. જી. કારણ કે અમારા જેવી કેટલી લાખો દીકરીઓ આ શાળામાં અભ્યાસ કરી ચૂકી છે અને પોતપોતાની જગ્યાએ અજવાળું પાથરી રહી છે. જી. એટલે ભૂતકાળમાં તો હું એ જ કહીશ કે શાળાના સંસ્થાપકોને વંદન સાથે અભિનંદન આપીએ છીએ. ચોક્કસ. કચ્છના છેવાડા ખૂણાની કેટલી દીકરીઓ કે જે અભ્યાસ કદાચ વંચિત રહી જાય, પણ એક માત્ર દીકરીઓ માટેની આ સંસ્થા જ્યારે રચાણી છે ત્યારે ક્યારથી આજે 75 વર્ષ થયા છે, તો એ પૂર્વેથી જેટલી દીકરીઓ આ શાળામાં અભ્યાસ કરી ચૂકી છે એ બધી જ આ માતૃશ્રી ઇન્દ્રાબાઈ જેમના સ્મરણાર્થે આ શાળાની રચના થઈ છે એ બધાને કારણે જ એટલે અમે અભિનંદન, અમે વંદન એ ગુરુજનોને, એ દાતાશ્રીઓને કરીએ જી છીએ. જી ચોક્કસથી મેમ. આપણે પણ જોયું હશે કે આગળના પોડકાસ્ટમાં ચર્ચા થઈ ચૂકી છે. ઘણી બધી વિદ્યાર્થીનીઓએ ઇન્દ્રાબાઈના ભૂતકાળ વિશે પણ વાત કરી છે. Yes. લગભગ 1947 પછીના 2 વર્ષ, આપણી આઝાદીના 2 વર્ષ બાદ જ 1949માં આ શાળાની સ્થાપના થઈ. એના બંને ભાઈઓ ડોસાભાઈ લાલચંદ થાવર અને એમના જ ભાઈ કરમચંદ લાલચંદ થાવર, બંને ભાઈઓએ સાથે મળીને આ શાળા માટે જમીનની માંગણી કરી અને એ સમયના 1 લાખ રૂપિયાનું દાન આપીને બાંધકામ કરાવ્યું અને સમાજને આ દીકરીઓ માટે આ શાળાને ભેટ આપી છે. બહુ મોટી વાત કહી શકાય સાહેબ, કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ કે કરંટ કોમ્પિટિશનનો બહુ જ માહોલ છે. જી. એમાં સરકારી શાળાનું પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું અને એ કેટલું ટફ છે એ તો આપણે બધા શિક્ષક છીએ એટલે આપણને ખ્યાલ છે. ચોક્કસ. પણ ત્યારે એમ કહેવાય કે જેના મૂળિયા એકદમ સારી રીતે ઉગેલા હોય ને, જી. 90 બરાબર છે તો ઇમારત એકદમ અકબંધ ઊભી છે. ચોક્કસ. એટલે વિચાર બીજ બહુ સાચા ને સારા રોપાયા હતા, જેને કારણે આજે પણ આપણે આ 75 વર્ષના સૌભાગી થઈ શક્યા છીએ. એ કદાચ એ બધા જ પરિવારને કારણે. જી જી જી. તમે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો પરિચયમાં પણ જોયું હશે. કેટલાય સંસ્મરણો લગભગ 1949 થી કરીને આજ સુધી ઘણા બધા મીઠા સ્મરણો છે આ શાળાની સાથે. અને આ પોડકાસ્ટમાં રસ દાખવીને થાવર પરિવારના જ સભ્ય શ્રી રસિકભાઈ થાવર, જે કરમચંદ લાલચંદ થાવરના સુપુત્ર છે, એમણે પણ રસ દાખ્યો અને એમણે પણ આપણી સાથે પોડકાસ્ટ ઓનલાઈન કર્યું છે. અને એમણે ભૂતકાળની જે કદાચ આપણે ન જાણતા હોય એવી ઘટનાઓ, એવી વાતો આ શાળા વિશે કીધી છે. ખૂબ જ રસપ્રદ રીતે રજૂઆત કરી છે. અને એ પોડકાસ્ટ જોઈને તમને નવાઈ લાગશે કે મુંબઈમાં અંબાણી પરિવારના જે નજીક છે નિખિલભાઈએ અને આ શાળાને સારું એવું આર્થિક યોગદાન, લગભગ 2 લાખ રૂપિયાનું યોગદાન આપી દીધું છે. ખૂબ સરસ. તો ખરેખર આ પોડકાસ્ટથી હું પણ નહોતો જાણતો કે આટલી બધી સફળતા મળશે અને આટલું બધું આપણે જાણવા મળશે. તમને એ પણ નવાઈ લાગશે 1977માં લાલન કોલેજ અને ઇન્દિરાબાઈ વચ્ચે ક્રિકેટ મેચ, મહિલા ક્રિકેટ મેચ રમાઈ ચૂક્યા છે. અચ્છા. યસ. અને એ સમયે 1977માં મહિલા ક્રિકેટ રમાવી ખરેખર એક અદ્ભુત વાત કહેવાય. કારણ કે મહિલા ક્રિકેટમાં રસ દાખવે એ ખરેખર મને પણ નવાઈ એ લાગી. સમયે તો એમને ઘરમાંથી બહાર નીકળવા મળે એ પણ મોટી વાત કહી શકાતી એમ થાય છે. તો આવા પોડકાસ્ટમાં આવી ઘણી બધી વાતો આપણને જાણવા મળે છે. તો વિશાળ ભૂતકાળ છે, અદ્ભુત ભૂતકાળ છે. જુદા જુદા પોડકાસ્ટમાં આપને જાણવા જ મળશે. જી મેમ, થેન્ક યુ. IGHS-માં આપનો અભ્યાસકાળ ક્યાંથી શરૂઆત થઈ? મેં 1992 થી આ શાળા સાથે હું જોડાઈ. ધોરણ 8માં એ સમયે હું અભ્યાસ કરતી ઓકે. અને ધોરણ 12 સુધી એમ તો, પણ 12મું મારું અધૂરું રહ્યું. કારણ કે એ વખતે પીટીસી નો છેલ્લો બેચ એવો હતો કે જેમાં 10માના બેચ ઉપર આપણને એડમિશન મળતું હતું. એટલે હું ધોરણ 12માં આવી ત્યારે અમે આ જ શાળાના કેમ્પસમાંથી જ અનાયાસે ફોર્મ ભરવા માટે ગયા અને સિલેક્શન થઈ ગયું. એટલે ધોરણ 8 થી કરી અને ધોરણ 11 એ હું આ શાળામાં મેં અભ્યાસ કર્યો છે. જી જી. એ સમયના આચાર્ય શ્રી કોણ હતા? પરમ આદરણીય મૃદુલાબેન અંતાણી અચ્છા. એ સમયે આચાર્ય તરીકે અહીંયા ફરજ બજાવતા હતા. જી જી. અને સાથે શિક્ષક અમારા જે કહી શકાય બધા જ શિક્ષક જ્યારે બોલે છે ત્યારે એમની સાથેના સંસ્મરણો પણ મને યાદ આવી જાય છે. જી જી. ધોરણ 8 થી કરીને ધોરણ 12મું મારું અડધું અહીંયા રહ્યું છે. એટલે એ સમયે ઇન્દિરાબેન માણેક, કદાચ એમનું નામ અત્યારે ડોક્ટર નીરજ જોવનપુત્રા, એમના મદદ, ઓકે. એ અમારું ગુજરાતી લેતા અને મને બરાબર એમનો એક અવતરણ યાદ આવે કે બરાબર 9 ને ટકોરે એવો દીપક નામનો એક પાઠ આવતો અને બેન એટલા ઓતપ્રોત થઈને અમને અભ્યાસ કરાવતા. એ ઇન્દિરાબેન માણેક ભાષાના રસના ઘૂંટડા જો જેમણે પીવડાવ્યા હોય એમ કહી શકાય તો અમારી સાથે ઇન્દિરાબેન છે, મંજરીબેન અંજારિયા, જી.
દર્શનાબેન પંડ્યા, જી આ બધાએ ગુજરાતી વિષય સાથે અમે એમની સાથે જોડાયેલા હતા. જી સંસ્કૃત વિષયમાં જો અમારી સાથે જોડાયા હોય તો આદરણીય નિશાબેન શુક્લ તેમજ આદરણીય બેલાબેન મહેતા, જી આ બધા જ એ અમારી સાથે, અમે સંસ્કૃત એમની પાસેથી શીખતા હતા. જી અને સૌથી વધારે મને આનંદ, કારણ કે હું એક ભાષા શિક્ષક છું અને સર્જન એ મારો મૂળ વિષય છે, ત્યારે મને એમ લાગે કે મારો ગુજરાતી વિષયનો જે પાયો છે જી એ કદાચ આ શાળાથી નંખાયો છે. જી. અને એક શિક્ષક તરીકે અમે અમારા વિદ્યાર્થીઓમાં પણ એ હવે આરોપિત કરીએ છીએ એ રીતે. અને મારા માટે એક ગુજરાતી ભાષા પ્રત્યે મમત્વનો પ્રસંગ પણ સાહેબ આજે મને યાદ આવે છે. ચોક્કસ ચોક્કસ. ધોરણ 8માં હું આ શાળામાં જ્યારે અભ્યાસ માટે આવી ત્યારે આજ પાછળના કેમ્પસમાં અમને બધાને વિદ્યાર્થીઓને અહીંયા બેસાડવામાં આવેલા. અને એ સમયે મારા અતિ વંદનીય કહું, અતિ ગોપનીય ગુરુ કહી શકું એવા ડોક્ટર દર્શનાબેન ધોળકિયા, જી એમનું આ શાળામાં નિબંધ લેખન ઉપર એક વક્તવ્ય હતું બેનનું. અને અમે વિદ્યાર્થીનીઓ 8મા ધોરણના એટલે બેઠા હતા અને અમે સાંભળતા અમે એટલા, ખાસ કરીને હું વ્યક્તિગત કહીશ કે હું એટલી તલ્લીન અને મય થઈ ગઈ કે એ સમયે મેં નક્કી કર્યું હતું કે ભવિષ્યમાં બનવું છે કાં તો પ્રોફેસર અથવા તો શિક્ષક. જી એટલે એક શિક્ષક તરીકેના જે બીજ છે, જે પાયો છે, એ મારી માતૃ સંસ્થા ઇન્દ્રાબાઈમાંથી રોપાયો છે. જી. અને ત્યાર પછી તો બેનને જ્યારે મળીએ ત્યારે એમ જ થાય કે બેનને જોઈએ ત્યારે પણ કે ના, બનવું છે તો બેન જેમ જ. એટલે આ શાળા સાથે મારું ડોક્ટર દર્શનાબેનનું અનુસંધાન પણ આ શાળાએ જોડ્યું છે. ચોક્કસથી બેન. આપે જે વાત કરીએ ભૂતપૂર્વ શિક્ષકો જેમની પાસે આપણે અભ્યાસ લીધો છે, એમાં મંજરીબેન અંજારિયા છે, નિશાબેન શુક્લ છે, બેલાબેન મહેતા જે હાલમાં પણ ત્યારે ફરજ નિભાવે છે, એમનો પોડકાસ્ટ આપણે લઈ ચૂક્યા છીએ અને એમની પણ મીઠી યાદો તમે જોશો કે એ પણ આ શાળામાં જ ભણી ચૂક્યા છે. આ બધી સંચિત મૂડીઓ છે. જી અને આ જ શાળામાં એમણે પોતાની ફરજ પણ નિભાવી છે. તો ખરેખર અદ્ભુત શિક્ષકો છે સાહેબ. એવા તો કેટલાય શિક્ષકોને આપણે યાદ કરીએ. જી. મને એમ થાય કે એક એક શિક્ષકનું કદાચ નામ જો રહી જાય તો ક્ષમા સાથે, પણ શિસ્તમાં અજાણીબેન, જી અજાણીબેન મને યાદ આવે કે સ્કૂલના કેમ્પસમાં આંટો મારતા હોય તો એક પણ વિદ્યાર્થી જી. બારે દેખાય નહીં, વિદ્યાર્થીની. આ શિસ્તમાં કહી શકાય. કલા ક્ષેત્રે કયા શિક્ષકોના નામ લેવાને કોને રહી જાય એવું થાય કે દિવ્યાબેન વૈદ્ય, જી એ બેનનું નામ લેવાય એટલે ગરબાનો થનગનાટ યાદ આવે. બેલાબેન પણ એ જ રીતે. બેલાબેન સાથે અમારું જોડાણ જે કહીએ તો આ શાળાના શિક્ષક તરીકે તો છે જ, પણ એ પૂર્વે પણ ભુજમાં આશાપુરા મંદિરમાં સ્વાધ્યાય પરિવાર, પાંડુરંગ શાસ્ત્રી દાદાના, પૂજ્ય દાદાના આશીર્વાદથી અમે બધા જ સ્વાધ્યાય પરિવારમાં જોડાતા. અને એ વખતે બેલાબેને અમારામાં એ સંસ્કારની મૂડી કહીએ, સંસ્કૃતના શ્લોકો કહીએ અને આપણી ભારતીય સંસ્કૃતિનું જે જ્ઞાન છે જી. એ બધું ત્યારે પીરસતા એ રીતે. એટલે શિસ્તની વાત આવે, વિષયની વાત આવે છે, કલાની વાત આવે ત્યારે દિવ્યાબેન યાદ આવે, મીનાબેન પંડ્યા, જી બેન પણ ગરબા સાથે એટલા જ જોડાયેલા. વર્તમાનમાં અત્યારે આ શાળાના શિક્ષિકા કહી શકાય એવા અસ્મિતાબેન પાંધી, જી. કોનીબેન પાંધી, જી. આ બધા શિક્ષકો એ બધા જ કલાપ્રિય અને એટલા ઓતપ્રોત થઈને અમને બધાને પણ શીખવાડતા. અને કેટલાય નાટકો આ શાળાના પટાંગણથી લઈને ઓપન એર થિયેટરમાં કહીએ, ભુજના ટાઉન હોલમાં કહીએ, જી. અમે બધાએ ભજવવા માટે જતા. એટલે આ તો બધી શું કહેવાય, સંચિત મૂડી અમારી સાથે જોડાયેલી છે. ચોક્કસથી. આપે જે નામ લીધા હાલમાં એ ફરજ પણ નિભાવે છે. બેલાબેન છે કે અસ્મિતાબેન છે, એની સાથે એક જોઈશ આપણા જ સંગીત શિક્ષિકા પ્રગતિબેન. જી પ્રગતિબેન. અને એમની ખૂબ મહેનતથી આજે પણ દીકરીઓ સાંસ્કૃતિક ક્ષેત્રે રાજ્ય કક્ષાએ અથવા તો રાષ્ટ્રીય રાષ્ટ્રીય કક્ષાએ કક્ષાએ. ભાગ લે છે. અને માત્ર ભાગ નહીં, ત્યાં સારો એવો દેખાવ કરીને નંબર પણ લઈ આવે છે. અને ઇન્દ્રાબાઈનું નામ તમે જોતા હશો કે સમાચાર પત્રોમાં અવારનવાર આવ્યા જ કરે છે. સાહેબ, પ્રગતિબેનના કાકા સ્વસ્થતાથી યાદ કરીએ, સ્વર્ગસ્થ શબ્દ કરતા સ્વસ્થતાથી યાદ કરીએ, જી જ્યોતિષ સાહેબ. જી તો એ પણ અમારા સંગીતના શિક્ષક. અને અમે પણ ત્યારે પ્રાર્થનામાં, કારણ કે અમે સાહેબ સગી બહેનો અમે 4 અચ્છા. અને 6 બહેનો અમે પરિવારના, એમ અમે 6 બહેનો આ શાળાના વિદ્યાર્થીનીઓ છે ભૂતપૂર્વ. જી. અને આનંદ સાથે કહેતા થાય કે 6 બહેનોમાંથી 4 બહેનો શિક્ષિકા અને 2 બહેનો સંગીત શિક્ષક તરીકે જ. વાહ. એટલે અમે જે સરકારી શાળાના વિદ્યાર્થીની અને સરકારી શાળામાં શિક્ષક તરીકે જી. ફરજ બજાવી છે એ આ બધા પરમ આદરણીય ગુરુજનોના આશીર્વાદથી જ. ખૂબ સરસ બેન. આપની સાથે પણ જે અભ્યાસ કરી ચૂક્યા છે આપના જ સહપાઠી, એ આપણે કદાચ આપની સાથે સંપર્કમાં પણ હશે, તો એમને પણ અત્રેથી વિનંતી કરીશ કે એ પણ આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીની જ કહેવાશે. તો
તો એ પણ આ પોડકાસ્ટના માધ્યમથી આપણી સાથે જોડાય. જોડાય, yes. આપણે એમનું પણ પોડકાસ્ટ લેશું, એમના પણ સંસ્મરણો યાદ કરીશું. તો હું તમને વિનંતી કરીશ કે એમને પણ તમે આ પોડકાસ્ટના માધ્યમથી આપણે IGHS પરિવાર સાથે જોડીએ અને આવનારા જે અમૃત મહોત્સવમાં આપણે ઉજવણી સાથે એમને પણ મળીએ. સાથે આપણે જોડી શકશું. અમારી સાથે સાહેબ બીનાબેન પવાણી અત્યારે ચોથાણી બ્રદર્સ મુન્દ્રામાં છે, એ રીતે જી. કોમલબેન ખિયાણી જે અત્યારે આફ્રિકામાં છે, ઓકે. અને આવા તો કેટલાય વિદ્યાર્થીનીઓના નામ લઈ શકીએ એમ છે કે જે બધા એક જ ડેસ્કમાં આ પ્રસારણના માધ્યમથી હું મારા 2 વિદ્યાર્થીની જે મારી સાથે હતી, જી. ટાંક દર્શના અને ટાંક પ્રવીણા 11માના બેચમાં, તો એ પણ કદાચ આ પ્રસારણ નિહાળતા હોય તો આ બધા વિદ્યાર્થીનીઓ સાહેબ અમે બધા અહીંયા જે જુગાલી છે અમારી મિત્રતાની જે છે જી. એ અમે બધા અહીંયા આજ આ પ્રસારણના માધ્યમથી અમે વાગોળીએ છીએ. ઓકે. આ પ્રસારણના માધ્યમથી અમે સાહેબ એકાદ પ્રસંગો પણ એવા મને કહેવાનું મન થાય. ધોરણ 11માં, ધોરણ 10 અને 11માં અમે આ જ કેમ્પસમાંથી બૈરાની બપોર જટુભાઈ પન્યા, કચ્છના મૂર્ધન્ય સાહિત્યકાર, નાટ્ય લેખક એવા, જી. એમના નાટક પછી અનોખી તાલીમ, આ નાટકો અમે અહીંયાથી જ ટાઉન હોલમાં ને એમાં ભજવવા ગયા હતા. અને એટલું સરસ રીતે આદરણીય મંજરીબાઈને સાથે બહારના આપણે કહીએ તો યોગેશભાઈ ભટ્ટ જે અમને અહીંયા શીખવાડવા આવતા. ગરબામાં જેમ શરદભાઈ ભટ્ટનું નામ લેવાય એમ નાટ્યમાં યોગેશભાઈ ભટ્ટનું નામ એ રીતે લેવાય. તો એ નાટક અમને શીખવાડવા આવતા અને અમે અહીંયાથી જુદી જુદી જગ્યાએ લગભગ આ જ નાટક અમે 4 થી 5 જગ્યાએ ભજવવા ગયા હતા. તો આ શાળાએ અમને એકાંકી છે, દ્વ્યંકી છે, એક નાટ્ય કલાકાર તરીકે, અને આ શાળાએ જ અમને ઓળખ આપી હતી, કારણ કે વક્તૃત્વમાં એમાં ભાગ લેવા જઈએ જી. અને એ વખતે જ્યારે બરાબર બોલાય પછી આપણું નામ આમ કહીને ચોપડે ચડે જી. કે કઈ પણ સ્પર્ધા હોય તો આપણને શિક્ષક આપણને યાદ કરીને ચોક્કસ. સાથે લઈ જાય રીતે. જી, જી. એટલે આ સંભારણા બહુ જ સરસ રીતે અમારી સાથે જોડાયેલા છે. અને સાહેબ એક પ્રસંગ પ્રસારણની પાકે હું કહેવા માંગીશ. જી. માતૃછાયા કન્યા વિદ્યાલયનો દ્વિદશાબ્દી મહોત્સવ એ સમયે ચાલતો હતો. અચ્છા. અને હું જે વાત કરું છું એ સમયે કચ્છની દીકરીઓ માટેની ભુજની 2 સંસ્થા કહી શકાય. જી. આપણી સરકારી શાળામાં ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ અને ખાનગી શાળા તરીકે માતૃછાયા કન્યા જી. વિદ્યાલય. તો અમે બધા જ મંજરીબહેનની સાથે માતૃછાયા વિદ્યાલયમાં ગયેલા. અને એ વખતે સ્વામી સચ્ચિદાનંદ એ એમના ત્યાં એમનું વક્તવ્ય હતું. જી. અને એ વખતે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો અને લકી નંબર જેમનો નીકળે એમને પ્રોત્સાહિત કરવાના હતા. એ પ્રશ્ન હતો જનોઈના 3 તાતણાનું મહત્વ શું છે, આવો એક પ્રશ્ન હતો. અને જોવાનું જો લકી નંબરમાં મારું નામ આવ્યું, જી. એટલે એ વખતે એમના આશીર્વાદ તો મળ્યા જ એ રીતે. અને પછી એમણે કહ્યું હતું કે તમને ઇનામ આ શાળામાંથી આપવામાં આવશે. મારા માટે બહુ જ આનંદનો દિવસ હતો, કારણ કે વિદ્યાર્થી અવસ્થા હોય અને નાનકડામાં પણ આપણું જ્યારે નામ આવે ત્યારે આપણને આનંદ થાય, સ્વાભાવિક છે એ રીતે. તો એ વક્તવ્યના દિવસે તો અમારું સન્માન એ રીતે થયું, પણ ઇનામ બાકી રહી ગયેલું. વાત બહુ નાની પણ મજાની છે એ રીતે, એટલે મને બહુ યાદગાર છે. એટલે હું આ શાળામાં આવી પછી બેનને વાત કરી, એકાદ વાર તો બેન મારી સાથે ચાલેલા, પણ ત્યારે ત્યાં સ્કૂલમાં હાજર નહોતા કોઈ એ રીતે. એટલે બીજી વખત હું ગઈ અને ત્રીજી વખત જ્યારે હું આ શાળાનું પ્રતિનિધિત્વ રૂપ, અમારો એ વખતે સ્કાય કલરનો ડ્રેસ હતો. અચ્છા. અને એ વખતે હું માતૃછાયામાં ગઈ ત્યારે માતૃછાયાના ગેટ પાસેથી આદરણીય એ પરમ આદરણીય એ ગુરુને પણ અત્યારે યાદ કરીશ, કારણ કે એ પણ આ શાળામાં જ, નલિનીબેન શાહ. જી, ચોક્કસ. તો બેને મને જોઈએ એટલે યુનિફોર્મ ઉપરથી ઓળખી જાય. એટલે મને કહે કે બેટા કામ હતું. એટલે મેં બેનને સરળતાથી વાત કરી કે બેન આપણે સ્કૂલના દ્વિદશાબ્દી મહોત્સવ વખતે મારો આમાં નંબર આવેલો. અને બેનની એટલી સાલસતા નિખાલસતા, મને બેને કહ્યું બેન સાથે ચાલ બેટા. અને એ ત્યારે ત્યાં લઈ ગયા અને પ્રતિક રૂપે જે ઇનામ મળ્યું એ મારા માટે એ જિંદગીભરનું યાદગાર, કે એક આચાર્ય થઈને પણ અન્ય શાળામાંથી વિદ્યાર્થીની આવે છે તો એને પાછી ન પડે એના માટે એ ત્યારે સન્માને છે. સન્માનમાં કોફીનો સેટ હતો, પણ મારા માટે ચિરંજીવ બની ગયેલો પ્રસંગ છે. એવી રીતે બીજો પ્રસંગ આ શાળાનો ધોરણ 12માં હું જયારે અભ્યાસ કરતી હતી, એટલે ધોરણ 10માં આ શાળામાં 1 થી 5મા નંબરમાં અને ધોરણ 11માં આ શાળામાં પ્રથમ ક્રમાંક હતો. 12માં હું જયારે, કારણ કે મારું મિડ 12મું ચાલુ હતું, એટલે એ વખતે પછી મને એમ થતું હતું કે પીટીસી માં એડમિશન મળી ગયું છે તો કરવું કે નહીં, કારણ કે એ વખતે 10માનો લાસ્ટ બેચ હતો એમ, પછી 12માંથી ચાલુ થતું હતું. એટલે મેં 12મું અહીંયા ચાલુ રાખ્યું અને પીટીસી પણ મને આ શાળા મૂકવી નહોતી, કારણ કે એક લગાવ થઈ જાય, એક મમત્વ થઈ જાય આ શાળા સાથે. એટલે પછી એમ થયું કે હવે કારણ કે બંને ડિગ્રી એક સાથે ન થાય અને શાળાને મૂકવી પડે, ત્યારે આ શાળાએ મારું એક વિશિષ્ટ વિદાયમાન રાખેલું સાહેબ. અને એ હું મારા જિંદગીમાં ક્યારેય ન ભૂલી શકું એવું મારા માટે યાદગાર પ્રસંગ છે
કારણ કે વિદ્યાર્થી શિક્ષકો જાય ત્યારે તો વિદાયમાન થાય જી અને બધા વિદ્યાર્થીનીઓ જોડાય એમ. પણ મારા માટે વિશિષ્ટ એટલે હતું કે એક વિદ્યાર્થીની 12મું વચ્ચે મૂકી અને પીટીસીમાં અભ્યાસ માટે જાય છે, તો શિક્ષકગણ સાથે વિદ્યાર્થીનીઓ બધાએ ભેગા થઈ અને વિદાયમાન યોજ્યું હતું. એટલે મારા માટે એક આ સંચિત સંભારણું છે જી. કે જે જિંદગીમાં ભૂલી ન શકાય એમ. એ ગુરુજનોને પણ હું વંદન કરું છું અને કદાચ એના કારણે જ જી જે પીટીસી મારો અભ્યાસ એ ત્યાં ચાલુ થયો અને પછીના 2 વર્ષમાં મેં ભુજની વડી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવેલી. જી. પછી તો સરકારી એ સમયે જ પડી ચોક્કસ. ગયેલી રીતે. જી ઉષ્માબેન, આપના ઘણા સ્મરણો સાંભળવાની ખૂબ મજા પણ પડી અને કદાચ પહેલી વખત હશે કે વિદ્યાર્થીનીનું વિદાયમાન હોઈ શકે. સાહેબ, મને હજી પણ એ સમયનું એક સંભારણું કે મારાથી રહી ન જાય, મને બહુ જ એમ થાય. કારણ કે એ વખતે હંસાબેન ઠક્કર, જી આદરણીય હંસાબેન, વિદ્યાર્થીઓને ખબર ન પડે ને એ રીતે એ દીકરીઓની કેટલી જરૂરિયાતો પૂરી કરતા હતા, એના અમે સાક્ષી છીએ. જી કારણ કે કેટલીક વિદ્યાર્થીઓ બોલી ન શકે અને બેન વર્ગમાં વિદ્યાર્થીઓને ખબર પણ ન પડે એ રીતે. એટલે મને અમુક પ્રસંગો, કારણ કે શિક્ષક છું એટલે આ બધું મને ગુજરાતીનું એક શ્રેષ્ઠ અવતરણ યાદ આવે કે માતા સમ મમતા ભર્યો અને પિતા સમો પ્રેમાળ, ભાવમાં ભાનું ભર્યું શિક્ષક તે કહેવાય. અને શીખવે રસમય રીતથી. બેન ભણાવતા પણ એ રીતે જ અને બેન વિદ્યાર્થીઓને મદદ પણ એ રીતે કરતા હતા કે બેનને કારણે કેટલીય દીકરીઓ, કેટલીય ઘરદીવડીઓના અજવાળા શિક્ષણમાં પથરાયા હશે. ચોક્કસ. એટલે આ બધું અમે અત્યારે શિક્ષક છીએ ત્યારે છાને ખૂણે અમારે પણ અમારી ફરજમાં શું કરવું એ આ બધા ગુરુજનોએ અમને શીખવાડ્યું છે. ચોક્કસથી. આપે જે વાત કરી હંસાબેન થી જ આ પોડકાસ્ટની શરૂઆત થઈ. આ પોડકાસ્ટનો પહેલો એપિસોડ એમનાથી જ કર્યો છે. અને તમે જે રીતે વાત કરી ઘણી બધી વિદ્યાર્થીઓને પણ મને વાત કરી છે, એમને આર્થિક રીતે પણ મદદ કરી છે અને ઘણી વખતે ઘરે પણ બોલાવીને એમને અભ્યાસ કરાવતા. સાહેબ, કેવી સ્થિતિ હતી, કારણ કે કચ્છમાં મને એમ છે, અમે જ્યારે અભ્યાસ કરતા હતા એ સમયે નલિયાથી અપડાઉન થતું, દેસલ પરથી આવનારી દીકરીઓ હતી, કુકમાથી દીકરીઓ આવતી. તો એ વખતે જ્યારે આ ઇન્દ્રાબાઈ શાળામાં જ્યારે દીકરીઓ, માત્ર દીકરીઓની સંસ્થા હતી એટલે કદાચ મા બાપને એક વિશ્વાસ હતો કે દીકરીઓને કોઈ વાંધો નહીં આવે. કચ્છના ખૂણે ખાચરેથી આ શાળામાં અભ્યાસ કરવા માટે કેટલીય દીકરીઓ આવતી. મુન્દ્રા કહી શકાય, જો નલિયાથી આવનારી દીકરીઓ કહીએ તો પછી ક્યાં ને ક્યાંથી એમ. અને એ દીકરીઓના અપડાઉનની વાત કરીએ, શૈક્ષણિક એમને જરૂરિયાતો જે હતી એ બધી બિન ગોપનીય રીતે પૂરી કરતા હતા. એટલે આ શિક્ષક પાસેથી તો અમને બધાને પણ ઘણું બધું શીખવા મળે એમ છે. ચોક્કસથી. અને આપણે જે વાત કરી નલિનીબેન શાહ, લગભગ 2 દિવસ પહેલા જ મારી એમની સાથે વાત થઈ છે. એમને પણ આ પોડકાસ્ટમાં આવનાર લગભગ 2-3 દિવસમાં એમનું પણ પોડકાસ્ટ છે અને એમને પણ ઘણા બધા પોતાના અનુભવો કહેવા છે. એ પણ બહુ ખુશ છે આ પોડકાસ્ટથી અને એમને પણ જે પણ અનુભવ વિદ્યાર્થીઓની સાથે થયા છે, આપે જે એક અનુભવ કીધો એવા ઘણા બધા અનુભવ એમની પાસે ઘણું મોટું પાથું છે. બેન પાસે હું નલિનીબેન પાસે ભણી નથી, પણ બેન પાસેનું ભાષાનું જે જ્ઞાન છે, કારણ કે મારા ગુરુ દર્શનાબેન પાસેથી મેં એમનું સાંભળેલું છે. એ રીતે આ શાળામાં એવા શિક્ષકો જેમણે ભાષાના રસના ગોટડા અમને પાયા છે, એટલે અમે એક શિક્ષક તરીકે અમારા વિદ્યાર્થીઓને ભણાવી શકીએ છીએ. તો મંજરીબેનને યાદ કરીએ, દિવ્યાબેનને કહીએ, નિશાબેનને કહીએ, કોને યાદ કરીએ કોને ભૂલીએ એના જેવું યાદ છે. જી ચોક્કસથી મેમ. ઉષ્માબેન, આપની સાથે વાત કરવાનો ખૂબ જ આનંદ થાય છે, ઘણા બધા સંસ્મરણો યાદ આવે છે. જી મેમ, આઈજીએચએસમાં આપનો અભ્યાસ પૂર્ણ થયા બાદ આપની કારકિર્દીની શરૂઆત કેવી રીતે થઈ? ધોરણ 12 છે એ મેં અહીંયાથી મૂક્યું, પછી મને તરત જ ભુજની વીડી હાઈસ્કૂલનો પ્રાથમિક વિભાગ તો ડુંગરસિંહ નાગસિંહ એ શાળામાં મેં 2 વર્ષ શિક્ષક તરીકે ફરજ બજાવી અને એની સાથે સાથે જ અભ્યાસ મારો 12માંથી કરી અને એમએ સુધીનો બધો એક્સટર્નલ ગુજરાત યુનિવર્સિટીમાંથી મેં અભ્યાસ કર્યો. અને 1998માં વિદ્યાસાયકની એ વખતે બાલગુરુમાં મારી ભરતી થઈ હતી નખત્રાણા તાલુકાના માધાપર મંજલ. બહુ નાનકડું એક, જેમ અમે ભણતા ત્યારે મીઠીમાંથી ભાત એક કવિતા આવતી કે ડુંગરમાંથી ખીણમાં ને ગાભુ નામે ગામ, ખેતી કરતો ખંતથી ને પટેલ પાંચો નામ. એવું એક એકદમ નખત્રાણા તાલુકાનું નાનકડું ગામ એ માધાપર મંજલ. ત્યાંથી મેં શિક્ષકની નોકરીની શરૂઆત કરી. 2 વર્ષ મુખ્ય શિક્ષક તરીકે પણ ફરજ બજાવી અને પછી હું 14 વર્ષ તરીકે સીઆરસી કોર્ડિનેટર તરીકે નખત્રાણા તાલુકાના જીયાપરમાં અને ત્યાર પછી ભુજ તાલુકામાં કેરા મુકામે સીઆરસી કોર્ડિનેટર તરીકે, ત્યાર પછી ભુજોડી પ્રાથમિક શાળામાં 12 વર્ષથી ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છું. એ રીતે
અને એ કાળ દરમિયાન જુદા જુદા આમ સર્જનનું અને શિક્ષણ સાથે સંલગ્ન તાલીમો આ બધું સાથે પેરેલલ ચાલતું રહ્યું એ રીતે. ચોક્કસ મેમ. મેં જાણ્યું છે કે જિલ્લા શ્રેષ્ઠ શિક્ષિકા તરીકે આપને બિરદાવવામાં આવ્યા છે, તો એના વિશે થોડું કહેશો? હા સાહેબ, 2020માં તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો પારિતોષિક એ જી. પ્રાપ્ત થયેલ અને 2022માં જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો પારિતોષિક પ્રાપ્ત થયેલ. જી, ખૂબ સુંદર બેન. IGHS પરિવાર તરફથી આપની એને બદલ ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ આભાર અને સાહેબ. આપની જે કળા છે, કવિયત્રી છો આપ, એક સર્જક પણ છો, તો આપ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવું IGHS પરિવાર તરફથી ખૂબ ખૂબ આપને શુભેચ્છા એ બાબતે. ખૂબ ખૂબ આભાર જી. સાહેબ. આપ જાણો છો 2000 ચાલુ વર્ષ છે, 2024માં આ શાળાને 75 વર્ષ પૂર્ણ થયા છે અને એ અંતર્ગત આપણે અમૃત મહોત્સવ ઉજવવાનું એક આયોજન કરી રહ્યા છીએ અને અમૃત મહોત્સવ માટે આપણે ઘણા બધા નાના નાના કાર્યક્રમોનું પણ આયોજન કર્યું છે. અને એમાંથી આપણે શરૂઆત કરી છે કે લાસ્ટ હમણાં જ આપણે અષાઢી બીજની અષાઢી બીજથી આપણે શરૂઆત પણ કરી દીધી છે. કચ્છી ગીત ગાયન સંધ્યા એમાં આપણે પણ એક સુંદર રજૂઆત કરેલી હતી. સાહેબ, આનંદ એ થાય છે કે પહેલો જ આપણો એ પ્રયાસ હતો જી ચોક્કસ. અને અઢળક વિદ્યાર્થીનીઓનો પ્રતિસાદ આપણને સાંપડ્યો અને એ દિવસે પણ હું બોલી હતી કે એ દિવસે બોલવાની અબાધિતતા આપી દેવામાં આવી હતી, જી કારણ કે પહેલી જ વાર બધા ભૂતકાળના વિદ્યાર્થીઓ એકમેકને મળે છે એટલે એમાં નિમિત્ત બનવું એ બહુ મોટી વાત છે અને બહુ જ આનંદની વાત કહી શકાય એમ. જી. અને એ પોડકાસ્ટ એ ઓનલાઈન પણ યુટ્યુબ ઉપર મેં કરેલો હતો અને વિદેશથી પણ સારા એવા પ્રતિસાદ મળ્યા હતા. અને હજી પણ આજ મહિનામાં આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે એક સારો એવો કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છીએ. સોમવારે પણ હું ગ્રુપમાં એનું જાહેરાત કરીશ કે રીતે આપણે કાર્યક્રમ કરવો. સાહેબ, આપ તો આપના શું કહેવાય ફરજ નથી જી પણ આ શાળાના 75 વર્ષ સાથેની સહયાત્રામાં સાહેબ જો આટલું એમનું યોગદાન આપતા હોય તો આપણે બધા જ પ્રસારણની પાખે જેટલાય ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ છે જે જોડાઈ ગઈ છે જી. અને કદાચ જે નથી જોડાયા એ બધા પ્રચાર પ્રસારના માધ્યમ થકી આપ પણ જોડાઓ અને એક શાળાના શ્રેષ્ઠ સંભારણામાં આપણે બધાએ સહભાગી થઈએ એવું હું આજના આ માધ્યમથી કહેવા માંગુ છું સાહેબ. ચોક્કસ. થેન્ક યુ મેમ. અંતમાં આપણે એક પ્રેરણાદાયી સંદેશ આપવાનો જ છે અને આપે એ સંદેશ આપી પણ દીધો કે ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ લગભગ સમજી લો કે 1949 થી લઈને આજ સુધી ગણીએ તો હજારો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, લાખો આમ તો કહી શકાય છે. જો એક વર્ષની આપણે 2000 ખાલી ગણીએ તો પણ. જી ચોક્કસ. અને સાહેબ, મને લાગે છે કેટલાય વિદ્યાર્થીનીઓએ શાળાને પોતપોતાની રીતે અનુદાન પણ જી જી ચોક્કસ. કોઈ છે એ બુદ્ધિથી આપે છે, કોઈ વિચારથી આપે છે, ચોક્કસ. કોઈ પોતાની આર્થિક સ્થિતિથી આપે છે, પણ બધા ક્યાંક ક્યાંક જોડાઈ ગયા છે. જોડાઈ ગયા છે. આ તો તાવો જેવી પેલી વાર્તામાં આવતું કે એણે એનો સિક્કો નાખ્યો જી. અને જે છે એમ આપણે બધા પણ કદાચ આનાથી જોડાઈએ તો એક શાળા સાથેનો આપણો જે સેતુ છે, જે તંતુ છે, જી. એ ભૂતપૂર્વ નહીં કહેવાય પણ અભૂતપૂર્વ કહી શકાય. ચોક્કસ, એ આપણે બધા એમાં જોડાશું તો કદાચ આપણે બધાનું આમાં યોગદાન રહેશે. જી જી મેમ. આપણે જેમ વાત કરી એમાં થોડુંક ઉમેરો કરી નાખું કે લગભગ 21 મે ચાલુ વર્ષે 21 મે થી આ શાળા દ્વારા એક શરૂઆત કરવામાં આવી અને એમાં યુટ્યુબના પોડકાસ્ટ એલ્યુમિનાય ઓફ IGHS પોડકાસ્ટની શરૂઆત થઈ અને એમાં આપણે વોટ્સઅપના 3 ગ્રુપ બનાવ્યા છે અને એ વોટ્સઅપના ગ્રુપના માધ્યમથી લગભગ 2000 વિદ્યાર્થીઓ તો આપણી સાથે જોડાયેલી જ છે. સાથે સાથે સોશિયલ મીડિયામાં પણ આપણે મેસેજો કરીએ છીએ અને એમાં કરી શકાય સાહેબ, વચ્ચે અટકાવીને જરાક ક્ષમા સાથે સાહેબ, કે બહેનો જેટલા જોડાય છે જી એ કદાચ આમાં આળસ ન કરીએ પણ આપણી સાથે નહીં, આપણી સાથે ભણનારા મિત્રો જે છે એના જો નંબર આપણી સાથે હોય તો એને પણ આપણે ફોરવર્ડ કરીએ કે ભાઈ તમે પણ આમાં જોડાઓ અને આ શાળા સાથેમાં તમે પણ એમાં પોતાની સાથે જેટલા જોડાતા જશો ને એટલા નવા વિચારો આની અંદર આવતા જશે. ચોક્કસ ચોક્કસ. છે કે નહીં? એટલે આ પણ આમાં ખાસ, કારણ કે ઘણી વાર કેવું થાય, ગુજરાતીનું મને એક સરસ અવતરણ ગમે છે કે આ દુનિયા જેટલી દુર્જનોની દુર્જનતાથી નથી પીડાતી એટલી સજ્જનોની નિષ્ક્રિયતાથી પીડાય છે. જી ચોક્કસ. તો સજ્જનો બધા સક્રિય થાય અને સક્રિય થઈને સમાજ છે, શિક્ષણ છે, એમાં પોતાનું યોગદાન આપશે તો આ જે 75 વર્ષની યાત્રા છે જી. એમાં ઘણા બધા જોડાઈ શકશે એ રીતે. ચોક્કસ ચોક્કસ મેમ. આપના સંદેશથી હું માનું છું કે જે પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ સાંભળે છે એ ચોક્કસથી આનાથી પ્રભાવિત થશે, જોડાશે અને આપણો જે આવનાર અમૃત મહોત્સવ છે એને આપણે ઉત્સાહભેર ઉજવી શકશું. જી ઉષ્માબેન, થેન્ક યુ વેરી મચ. તમે આ પોડકાસ્ટમાં જોડાણા. આપના ફરી ફરીને આભાર મારે માનવાનો હોય, કારણ કે એક શિક્ષક તરીકે સાહેબ જેટલી મહેનત કરે છે
ફરી ફરીને મારે કહેવું પડે એમ, કારણ કે મને આનંદ એ વાતનો થાય છે કે અમે આ શાળામાં આ જગ્યાએ બોલીએ છીએ, કદાચ સાહેબ અને એમની સાથે જોડાયેલી તમામ ટીમને કારણે છે. જી ચોક્કસ. તો આભાર તો અમારે વ્યક્ત કરવાનો હોય, અને માતૃશાળામાં અમને પાછું આવવા મળે એનાથી વિશેષ આનંદ કયો કહી શકાય. થેન્ક યુ વેરી મચ મેમ. તો આ હતા શ્રીમતી ઉષ્માબેન શુક્લ, જે હાલમાં ભુજોડી પ્રાથમિક શાળામાં એક શિક્ષિકા છે, સાથે એક કવિયત્રી પણ છે, એક સર્જક છે, એક સારા એવા સંચાલક પણ છે, અને જિલ્લા શ્રેષ્ઠ શિક્ષિકા તરીકે પણ રહી ચૂક્યા છે. એમણે પોતાના અભ્યાસકાળ, એમની કારકિર્દીના આ શાળાની મીઠી યાદો આપણી સાથે રજૂ કરી. તો અંતમાં મારે તમને એક અપીલ કરવી છે, જે પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આપણી સાથે જોડાયેલા છે, બેને જેમ કીધું એમ એ પણ વધુને વધુ વિદ્યાર્થીઓને જોડાવાનો પોતાનો પ્રયાસ ચાલુ રાખે અને આપણો સમુદાય મોટો કરે, જેથી આવનારા અમૃત મહોત્સવને આપણે સૌ સાથે મળીને ઉત્સાહભેર ઉજવી શકીએ. નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળશું. થેન્ક યુ વેરી મચ.